નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ એજ્યુકેશન આઇલેન્ડની અંદર. અને આજના આ ધોરણ 8ના પ્રકરણ વિજ્ઞાનના પ્રકરણ પહેલું પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન અને એના ભાગ 2ની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ભાગ 1ની અંદર આપણે 1.4 સુધી એટલે કે વાવણી સુધી જોયું હતું. જો તમે એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો જે છે એ અત્યારે જ મારી યુટ્યુબ ચેનલની અંદર જઈને પહેલાં જોઈ આવો અને ત્યારબાદ આ ભાગ 2 જે છે એ શરૂ કરજો. તો વધુ સમય ન વેડફતા આપણે શરૂઆત કરીએ. ભાગ બીજાની અંદર આપણે સમજવાના છે ટોપિક 1.5 એટલે કે ખાતર આપવું. તો હવે પ્રશ્ન એવો થાય કે ખાતર એટલે શું? તો ખાતર એટલે એવી વસ્તુ કે જે આપણે વનસ્પતિની વૃદ્ધિ માટે માટીમાં ઉમેરીએ છીએ પોષક તત્વ સ્વરૂપે. વનસ્પતિને જો તંદુરસ્ત વૃદ્ધિ કરવી હોય તો એને પોષક તત્વોની જરૂર પડે અને એ પોષક તત્વો એને હંમેશા માટીમાંથી મળી રહેતા હોય. બરાબર. હવે માટીની અંદર પોષક તત્વો હોય ન હોય, ઓછા હોય, એ આપણને ખબર હોતી નથી. એટલા માટે આપણે ખાતર જે છે માટીની અંદર બહારથી ઉમેરવીએ છીએ કે જેની અંદર પોષક તત્વો રહેલા હોય છે અને વનસ્પતિને સારી એવી વૃદ્ધિ કરવામાં સરળતા આપશે. બરાબર. તો એવા જે પોષક તત્વો છે કે જેને વનસ્પતિની વૃદ્ધિ માટે આપણે જમીનની અંદર ઉમેરીએ છીએ એને કહેવાય ખાતર. ભૂમિને પોષક તત્વો આપીએ એટલે પાકની સારી વૃદ્ધિ થાય છે. સતત પાક લેવાથી માટીમાં પોષક તત્વો ઓછા થતા જાય છે. આપણે મારું ખેતર હોય અને એની અંદર હું એક પછી એક પાક જે છે એ લીધા કરું. બરાબર. તો એક સમય એવો આવશે કે માટીમાંથી તમામ પોષક તત્વો જે છે એ અગાઉના પાકે લઈ લીધા હશે અને માટીની અંદર બિલકુલ પોષક તત્વો રહેશે નહીં. તો આવા સંજોગોની અંદર મારે એની અંદર ખાતર ઉમેરવું પડશે. ક્યારેક ખેતર ખેડ્યા બાદ કુદરતી ખાતર ઉમેરવામાં આવે છે. ખેતર જે છે એક પાક લઈ લીધો, બરાબર, એની આપણે લણણી કરી લીધી અને પછી હવે બીજો પાક વાવવાનો થયો ત્યારે પહેલું સ્ટેપ આપણે ખેતર ખેડવાનું કરશું. બરાબર. તો ખેતર ખેડ્યા પછી અથવા તો ખેતર ખેડ્યા પહેલાં પણ તમે કરી શકો કે કુદરતી ખાતર જે છે, બરાબર, એને ઉમેરવામાં આવે તો આ ખાતર જે છે એ વ્યવસ્થિત સંમિશ્રિત થઈ જાય છે અને માટીની અંદર પોષક તત્વો પણ આવી જાય છે. યોગ્ય માત્રામાં ખાતર ન આપવાથી છોડ નબળા પડી જાય છે. આપણને એમ થતું હોય કે આપણે તો ખાતર નાખ્યું છતાં મારા છોડ કેમ નબળા પડી ગયા? પણ હકીકતમાં છોડને અમુક પ્રકારના પોષક તત્વો જે છે એ જરૂરી હોય છે અને એ પોષક તત્વો એને ખાતરમાંથી પણ જો ન મળી રહેતા હોય તો એ ખાતરનું કોઈ કામ નથી. એ ખાતર જે છે એ વેસ્ટ જાય છે. બરાબર. અને અપૂરતા કહેવાય કે અપૂરતા પ્રમાણમાં પોષક તત્વોવાળું ખાતર જો આપણે નાખીએ તો છોડ જે છે એ નબળા પડી જાય છે. ખાતરના બે પ્રકાર છે, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. અહીંયા તમે જોઈ શકો છો આ કુદરતી ખાતર છે અને અહીંયા જે દાણેદાર તમને ભાગ દેખાય છે એ કૃત્રિમ ખાતર છે. આગળ વધીએ સૌપ્રથમ કુદરતી ખાતર તરફ. તો કુદરતી ખાતર એ એક કાર્બનિક પદાર્થ છે. હવે પ્રશ્ન એવો થાય કે કાર્બનિક પદાર્થ એટલે શું? તો કાર્બનિક પદાર્થ એટલે જૈવિક પદાર્થ. વળી પાછો પ્રશ્ન થાય કે સાહેબ જૈવિક પદાર્થ એટલે શું? તો એવો પદાર્થ કે જેનું વિઘટન થઈ શકે છે. આટલી વસ્તુ યાદ રાખવાની કે જેનું વિઘટન થઈ શકે એવા પદાર્થને શું કહેવાય? જૈવિક પદાર્થને. એવા પદાર્થને જ કાર્બનિક પદાર્થ કહેવાય. તો કુદરતી ખાતર શેનું બને? પ્રાણીઓના મળમૂત્ર જે છે, પછી શાકભાજીનો કચરો છે, ખેતરની અંદર બીજો કોઈ સૂકા ડાળખી જે છે, પાંદડા જે છે, આ બધો કચરો જે છે નીકળે એમાંથી જ ખાતર આપણને મળે છે. અને આ બધી વસ્તુનું વિઘટન જે છે શક્ય છે ને વિઘટન થઈને જ કુદરતી ખાતર બને છે. બરાબર. તો ક્યારે એવું સાંભળ્યું છે કે પ્લાસ્ટિકમાંથી કુદરતી ખાતર બનાવવામાં આવ્યું? ન બને, કારણ કે એનું વિઘટન થતું નથી. એ અકાર્બનિક પદાર્થ છે. બરાબર. એટલે કુદરતી ખાતર એ એક કાર્બનિક પદાર્થ છે. તે વનસ્પતિજન્ય અથવા પ્રાણીજ અવશેષોના વિઘટનથી બને છે. વનસ્પતિ મેં તમને કીધું હમણાં કે સૂકી ડાળખી છે, પાંદડા છે અથવા તો પ્રાણીજ અવશેષ છે. પ્રાણીજ અવશેષની અંદર નાના નાના પ્રાણીઓના મૃતદેહ પણ આવી જાય અને આ ઉપરાંત પ્રાણીજ કચરો પણ આવી જાય, એમના મળમૂત્રો પણ આવી જાય. ખેડૂત શું કરે તો કે આ કચરા જે છે વનસ્પતિ તથા પ્રાણીજ અવશેષો એને એક ખાડાની અંદર એકઠા કરે છે અને એકઠા કરી અને તેમાં વિઘટન પ્રક્રિયા થવા માટે એને થોડો સમય આપવામાં આવે છે, એટલે કે એને દાટી દે છે. હવે થશે શું કે તમે ધોરણ 7ની અંદર ભણી ગયા હશો કે વિઘટકો દ્વારા આ જે કાર્બનિક પદાર્થ છે, જે જૈવિક પદાર્થ જે છે એનું વિઘટન કરવામાં આવશે. વિઘટન પ્રક્રિયા જો અહીંયા કીધું છે કે વિઘટન પ્રક્રિયા સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે જેને આપણે વિઘટકો કહી શકીએ. હવે આ જે વિઘટિત પદાર્થ છે, હવે સૂક્ષ્મજીવો દ્વારા જે પદાર્થ વિઘટન પામી ગયો છે, બરાબર, તેને આપણે કુદરતી ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે જે વિઘટિત પદાર્થ જે છે એની અંદર સેન્દ્રિય પદાર્થ જે છે એ ભરપૂર માત્રામાં હોય છે.
બરાબર. વનસ્પતિને સેન્દ્રિય પદાર્થો જે છે એ અનુકૂળ આવે છે અને એ વૃદ્ધિ જે છે એ સારી કરે છે. તમે જોઈ શકો છો કે આ કુદરતી ખાતર છે જે વનસ્પતિજન્ય કચરો જે છે એના ઉપયોગથી અને પ્રાણીજ અવશેષોના ઉપયોગથી બનાવેલો છે. અને અહીંયા આ પણ ખાતર છે. આ જોઈને તમને એવું લાગતું હશે કે આ તો કૃત્રિમ ખાતર છે, પેકેટની અંદર આવ્યું છે, પણ હકીકતમાં આ વર્મી કમ્પોસ્ટ છે, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કીધું છે. વર્મી કમ્પોસ્ટ એટલે શું? વર્મી કમ્પોસ્ટ છે ને 2 શબ્દથી બનેલું છે, વર્મી અને કમ્પોસ્ટ. વોમ, WARM, વોમ એટલે શું થાય? અળસિયા, બરાબર. અને કમ્પોસ્ટ એટલે વિઘટન. અળસિયા દ્વારા વિઘટન પામીને બનતું જે ખાતર છે ને એને વર્મી કમ્પોસ્ટ કહેવાય. તો આવા જ પ્રકારના વનસ્પતિજન્ય અને પ્રાણીજ કચરા જે છે એને એક જગ્યાએ ભેગો કરવામાં આવે અને એની અંદર સ્પેશિયલી લાલ અળસિયા જે છે એ નાખવામાં આવે. હવે આ અળસિયા જે છે એ આ બધાય કચરાનું વિઘટન કરશે અને વિઘટન કરીને એને જે સેન્દ્રિય પદાર્થમાં એટલે કે જે ખાતરમાં ફેરવશે, જે ફર્ટિલાઇઝરમાં ફેરવશે, એને કહેવાય વર્મી કમ્પોસ્ટ ખાતર. આગળ વધીએ કૃત્રિમ ખાતર તરફ. તો કૃત્રિમ ખાતર એ એક રાસાયણિક પદાર્થો છે. આપણે જોયું કુદરતી ખાતર છે એની અંદર કાર્બનિક પદાર્થો હતા, જ્યારે કૃત્રિમ ખાતરની અંદર રાસાયણિક પદાર્થો હોય છે. તે ચોક્કસ પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. ચોક્કસ પોષક તત્વોથી સમૃદ્ધ એટલે શું? તો કે માની લો કે જમીન છે તો જમીનની અંદર નાઇટ્રોજન મહત્વનું હોય, ફોસ્ફરસ મહત્વનું હોય, પોટેશિયમ મહત્વનું હોય. તો આજે હું નામ બોલું છું એ ચોક્કસ પોષક તત્વો છે, બરાબર. કુદરતી ખાતરની અંદર એવું હોતું નથી. એને જ્યારે વિઘટન કરો ને એમાં જે આપણને પોષક તત્વો મળે છે એ જ મળતા હોય છે. પણ કૃત્રિમ ખાતર જે છે એ આપણી જરૂરિયાત મુજબ આપણે જે પોષક તત્વો જોઈએ છે એ મુજબનું એ બનાવવામાં આવે છે. કૃત્રિમ ખાતરો કુદરતી ખાતરથી જુદા હોય છે અને કૃત્રિમ ખાતરનું ઉત્પાદન ઔદ્યોગિક પદ્ધતિથી થાય છે. ઔદ્યોગિક પદ્ધતિ એટલે કે કારખાનાની અંદર થાય છે. કેટલાક મહત્વના કૃત્રિમ ખાતરો તમને અહીં આપેલા છે. યુરિયા છે, એમોનિયમ સલ્ફેટ છે, સુપર ફોસ્ફેટ છે, પોટાશ છે અને ખાસ કરીને NPK કે જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ આ ત્રણેય પોષક તત્વો જે છે મળે છે. અને આવા પ્રકારનું ખાતર આપણે જો વનસ્પતિને આપીએ છીએ, જમીનની અંદર ભેળવીએ છીએ, તો સીધા જ આ પોષક તત્વો વનસ્પતિ જે છે એ ઉપયોગ કરી શકતા હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં એવું હોતું નથી. એની અંદર સેન્દ્રિય પદાર્થો રહેલા હોય છે. આગળ વધીએ પોષક તત્વો ઉમેરવાની અન્ય રીત. આપણે જોયું કે પોષક તત્વો કુદરતી કે કૃત્રિમ ખાતરથી ઉમેરી શકાય, પણ અહીંયા અન્ય પણ રીત આપેલી છે, ક્રોપ રોટેશન. જોઈએ, સમજીએ. જમીનમાં પોષક તત્વોની પૂર્તિ માટેની રીત છે પાકની ફેરબદલી. પાકની ફેરબદલી એટલે કે પાક જે છે એ એકનો એક વારે વારે ન લેતા આપણે એને બદલાવો. આ ઉપરાંત જુદા જુદા પાકને એકાંતરે ઉગાડવામાં આવે. એકાંતરે ઉગાડવામાં એટલે કે પહેલાં જો અનાજ લીધો હોય તો પછીનો કઠોળ લેવાનો, વળી પાછો અનાજ લેવાનો, વળી પાછો કઠોળ લેવાનો. તો જો આ રીતે ક્રોપનું જે છે, પાકનું જે છે એ રોટેશન ચાલુ રહેશે, બરાબર, તો પોષક તત્વો જે છે એ જમીનની અંદર આપોઆપ ઉમેરાશે. કારણ કે બધા જ પ્રકારના જે પાક હોય એ બધાને અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે. પહેલાં ઉત્તર ભારતની અંદર ખેડૂતો એક ઋતુમાં કઠોળ ઉગાડતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા, એટલે કે અનાજ ઉગાડતા, બરાબર. અને આ કારણે જમીનમાં નાઇટ્રોજનની પૂર્તિ થતી. હવે આપણને પ્રશ્ન એવો થાય કે નાઇટ્રોજનની પૂર્તિ શા માટે થાય, બરાબર. તો સમજીએ આપણે. ખેડૂતોને આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમે પણ ક્રોપ રોટેશન એટલે કે પાકની ફેરબદલી કરો. તો હવે આપણે સમજીએ કે કઠોળ જે છે એ કઠોળ એટલે સિંબી કુળ કહેવાય ને, વિજ્ઞાનની ભાષામાં સિંબી કુળની વનસ્પતિ કહેવાય. હવે સિંબી કુળની વનસ્પતિના જે મૂળ છે એ મૂળની અંદર એની મૂળ ગંડિકા, તમે ચિત્ર જોઈ શકો છો, આ મૂળ છે. એના મૂળની જે મૂળ ગંડિકા છે એની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેલા હોય. અને રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે? તો કે હવામાંનો જે નાઇટ્રોજન છે એને નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે ને અમુક ક્ષારમાં એને ફેરવે. વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે પર્ણો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ લઈ શકે છે, પણ નાઇટ્રોજન લઈ શકતું નથી. તો નાઇટ્રોજનની જો એને જરૂર હોય તો એ માત્ર ને માત્ર મૂળ દ્વારા જ લઈ શકશે, અને મૂળ દ્વારા પણ એ વાયુ સ્વરૂપે તો નહીં જ લઈ શકે, બરાબર. એના માટે એને ક્ષારમાં, અમુક ક્ષારમાં રૂપાંતરિત કરવા પડશે, અને એ કામ કરે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. એટલે વનસ્પતિના મૂળ ગંડિકામાં જે રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા છે એ હવામાંના નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે અને એનો ઉપયોગ પછી વનસ્પતિ જે કરે છે. તો આ રીતે જ્યારે એક ઋતુની અંદર કઠોળ ઉગાડવામાં આવે
બરાબર, ત્યારે જમીનની અંદર નાઇટ્રોજન જે છે એનું પૂરતા પ્રમાણમાં પૂર્તતા થઈ ગઈ હોય છે અને પછી જો આપણે ઘઉંનો પાક ઉગાડીએ તો એ ઘઉંને નાઇટ્રોજન પણ મળી રહે છે ને એટલા માટે ક્રોપ રોટેશન એટલે કે પાકની ફેરબદલી કરવામાં આવે છે. અહીંયા મેં જે તમને વાત કરી એ જ વાત છે કે તેની મૂળ ગંડિકામાં હોય અને રાઇઝોબિયમ જે છે વાતાવરણમાં એટલે કે હવામાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં શું કરે છે, સ્થાપન કરે છે. એટલે રાઇઝોબિયમ બેક્ટેરિયા, ભલે બેક્ટેરિયા છે પણ એ આપણા માટે કેવા છે, સારા છે. આગળ વધીએ આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના ફાયદા ગેરફાયદા તરફ. તો પહેલાં તો કોઈ પણ વ્યક્તિની સારી બાબત જોવી જોઈએ. આપણે ફાયદા જોઈએ. કુદરતી ખાતરના જમીનની ફળદ્રુપતા જાળવે છે, જમીન જે છે એ ફળદ્રુપ રાખે. સૂક્ષ્મજીવો માટે અનુકૂળ છે, કારણ કે સૂક્ષ્મજીવો જે છે એ આની અંદર કોઈ એવો કંઈ હાનિકારક પદાર્થ નથી અને સૂક્ષ્મજીવો એમાંથી પોતાનો ખોરાક મેળવતા હોય છે અને ખોરાક મેળવીને એનું વિઘટન કરતા હોય છે અને જમીનની અંદર એની ફળદ્રુપતા વધે. લાંબા સમય સુધી અસરકારક છે. જો આપણે આપણી માટીની અંદર કુદરતી ખાતર નાખીએ તો એને વારે વારે ન નાખવું પડે. જમીનને નરમ અને હવાયુક્ત બનાવે છે, જમીનને પોચી કરે છે અને પૌષ્ટિક તત્વો ધીમે ધીમે છોડ સુધી પહોંચે છે. જે પોષક તત્વો જે છે, પૌષ્ટિક તત્વો કે જે છોડ માટે જરૂરી છે, એ પોષક તત્વો ધીમે ધીમે, આ કેવું છે, આયુર્વેદિક દવા જેવું છે. બરાબર, આયુર્વેદિક દવા ખાધી હોય આપણે, બરાબર, તો એનાથી ભલે કાંઈ નુકસાન ન થાય, બરાબર, પણ એ ધીમે ધીમે અસર કરે, ધીમે ધીમે અસર કરે. કોઈ પણ જાતનો ફાયદો થાય કે ન થાય એ વસ્તુ, પણ નુકસાન તો ન જ થાય, ધીમે ધીમે અસર કરે. તો એવી જ રીતના કુદરતી ખાતર જે છે એ ધીમે ધીમે છોડ સુધી પહોંચે છે. એવી જ રીતે આપણે કૃત્રિમ ખાતરના ફાયદા જોઈએ તો એ ઝડપી પરિણામ આપે છે. જો અહીંયા મેં કીધું ને કે કુદરતી ખાતર ધીમું પરિણામ આપે છે અને જ્યારે કૃત્રિમ ખાતર જે છે એ ઝડપી પરિણામ આપે છે, એટલે કે ફટાફટ. કારણ કે એનું કારણ શું? કારણ કે જે પોષક તત્વો વનસ્પતિને જોતા હતા એ જ પ્રકારના પોષક તત્વો આપણે ડાયરેક્ટ આપી દીધા છે રસાયણ સ્વરૂપે. પોટેશિયમ જોતું હતું, નાઇટ્રોજન જોતું હતું, તો એ પ્રમાણના ખાતર આપણે નાખી દીધા એટલે તરત જ લઈ લેશે. પાકની ઉપજ ઝડપથી વધારે તો ઝડપી થાય. સરળતાથી બજારમાં ઉપલબ્ધ જે છે આ જે કુદરતી ખાતર જે છે એ તમારે બનાવવું પડે, હાથે મહેનત કરવી પડે, બરાબર. જ્યારે આ છે બજારમાં પૈસા દઈને તમે તરત લઈ શકો છો અને ચોક્કસ માત્રામાં પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. તમને એમ છે કે મારે યુરિયા નાખવું છે, એ પ્રમાણેની જરૂરિયાત છે તો તમે યુરિયા નાખો. તમારે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ એની જરૂર છે તો તમે NPK નાખો, તમે એમોનિયમ સલ્ફેટ નાખો, બરાબર. તો આ પ્રકારના અલગ અલગ જે ખાતરો જે છે એ તમારી જરૂરિયાત પ્રમાણે તમે એની અંદર નાખી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ ગેરફાયદાની. તો કુદરતી ખાતરનો ગેરફાયદો અસર દેખાવામાં વધારે સમય લાગે છે. આપણે કુદરતી ખાતર નાખ્યું હોય ને આપણને એમ થાય કે આની અસર એટલી બધી થતી નથી, પણ એની અસર ધીમે ધીમે થતી હોય છે. નિર્માણ થતાં વધુ સમય લાગે છે. તમારે કુદરતી ખાતર ખેતરમાં બનાવવું હોય તો તમારે એને ઢાંકીને કેટલાક અઠવાડિયા સુધી શું કરવું પડે? બંધ રાખવું પડે, વિઘટન થવા દેવું પડે, રાહ જોવી પડે. એટલે તમારે આજે કુદરતી ખાતર વાપરવું હોય તો તમારે 2-3 અઠવાડિયા પહેલાં એની તૈયારી કરવી પડે અને 2-3 અઠવાડિયા પહેલાં તમારે કચરો તો ભેગો કરવો જ પડે. કચરો કાંઈ એક સાથે તો એટલો બધો ભેગો નહીં થઈ શકે, બરાબર. એટલે નિર્માણ થતાં વધારે સમય લાગે છે. નક્કી માત્રામાં પોષક તત્વો ન હોવા, એટલે કે આપણે જે જોતા હોય, જેટલા જોતા હોય એ પોષક તત્વો ન હોય, એમાં જે બને, જે વિઘટન થાય એ જ આપણે અંદર એક્સેપ્ટ કરવા પડે, બરાબર. અને વધુ પરિશ્રમ અને જગ્યા જરૂરી છે. વધુ પરિશ્રમ એટલે કે આપણે બહુ ઝાઝા સમયથી કચરો જે છે એ ભેગો કરતા આવતા હોય, ત્યારબાદ એનું વિઘટન થાય એટલે સમયની પણ વધારે વેડફાય એમ, અને પરિશ્રમની વધારે જરૂર પડે, કચરો ભેગો કરવો પડે, ખાડામાં નાખવો પડે અને જગ્યાની પણ એને જરૂર પડે. કૃત્રિમ ખાતરના ગેરફાયદાની આપણે વાત કરીએ તો જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટે છે. આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરીએ એટલે જમીન જે છે એની ફળદ્રુપતા ધીમે ધીમે ગુમાવે છે. એનું કારણ એ છે કે કૃત્રિમ ખાતર નાખવાથી એ જમીનની અંદર રહેલા અળસિયા જે છે, પછી સૂક્ષ્મજીવો જે છે એ મૃત્યુ પામતા હોય છે અને એ મૃત્યુ પામે એટલે જમીનની ફળદ્રુપતા જે છે એ ઘટે, કારણ કે એ વિઘટન એની અંદર કરી દેતા હોય. અળસિયા જે ખેડૂતના મિત્રો કહેવાય, આપણને બધાને ખબર છે, બરાબર. જમીનનું pH લેવલ બગડે છે. હવે pH લેવલ એટલે શું? pH એક માપક્રમ છે એસિડ અને બેઝ જે છે એને માપવા માટેનો, કે જેની pH 7થી વધારે હોય, 7થી ઓછી હોય તો એસિડ હોય, 7થી વધારે હોય તો બેઝ હોય, 7 હોય તો તટસ્થ હોય. આ તમે એસિડ, બેઝ અને ક્ષાર 7મા ધોરણની અંદર ભણી ગયા અથવા તો હવે 10મા ધોરણમાં પણ શીખશો, બરાબર. તો એને pH લેવલ કહેવાય. જમીન જે છે એ એસિડિક બને, બેઝિક બને. હકીકતમાં એની જે માત્રા જે છે એક ફિક્સ રહેવી જોઈએ, બરાબર. તો એ માત્રા ફિક્સ નથી રહેતી ને બગડી જાય છે. પરિણામે પાક જે છે એ શું કરે છે? વ્યવસ્થિત ઉગી શકતો નથી. આ ઉપરાંત જળ પ્રદૂષણ કરે છે. કેવી રીતે જળ પ્રદૂષણ કરે? માની લ્યો કે મેં મારા ખેતરની અંદર કૃત્રિમ ખાતર નાખ્યું,
બરાબર, અને વરસાદ આવ્યો અથવા તો મેં પાણી પાયું ને બધું પાણીની અંદર આ કૃત્રિમ ખાતર ઓગળી અને માની લો કે નજીકના કોઈ જળાશયની અંદર ગયું તો આ જળ જે છે એનું પ્રદૂષણ થતું હોય છે, અથવા તો કૃત્રિમ ખાતર નીચે જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળ હોય એને પણ નુકસાન પહોંચાડી શકે. તો આ રીતે વિવિધ રીતે જળ પ્રદૂષણ પણ કરે છે અને પર્યાવરણ માટે પણ હાનિકારક છે, કારણ કે એ કેમિકલ છે, બરાબર, રસાયણ છે. આપણે હમણાં જ આગળ જોયું કે કૃત્રિમ ખાતર એ શું છે, રસાયણ છે. તો એ પર્યાવરણ માટે પણ કેવું હોઈ શકે છે, હાનિકારક હોઈ શકે છે. તો આ હતા કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના ગેરફાયદા. ત્યારબાદ આગળ વધીએ આપણે નેક્સ્ટ સ્ટેપ તરફ. આપણું નેક્સ્ટ એટલે કે ચોથું સ્ટેપ જે છે એ સિંચાઈ છે. પહેલું હતું ભૂમિને તૈયાર કરવી, બીજું વાવણી, ત્રીજું હતું ખાતર ઉમેરવું અને ચોથું છે સિંચાઈ. સિંચાઈ એટલે આપણને બધાને ખબર છે કે ખેતરમાં પાણી આપવું. ખેતરમાં નિયમિત રીતે પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહેવાય છે, સિંચાઈ. નિયમિત રીતે પાણી પૂરું પાડવું, બરાબર. દરેક સજીવને જીવંત રહેવા માટે પાણી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ સજીવ હોય, પછી એ વનસ્પતિ હોય તોય ભલે, અને મનુષ્ય હોય તોય ભલે, અને પ્રાણી હોય તોય ભલે, વૃદ્ધિ અને વિકાસ માટે પાણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે. વનસ્પતિ જે છે એના શરીરની અંદર પાણીની જરૂરિયાત થાય ત્યારે પાણી ક્યાંથી ગ્રહણ કરે છે, મૂળ દ્વારા, બરાબર. અને મૂળ દ્વારા માત્ર પાણી જ ગ્રહણ નથી કરતું. જો અહીં કીધું છે કે પાણી સાથે ખનિજ તત્વો અને ખાતર પણ છોડ સુધી પહોંચે, કારણ કે ખનિજ તત્વો છે, ખાતર છે, ઘન સ્વરૂપે હોય, કેવી રીતે અંદર જઈ શકે, તો એ જ્યારે પાણીની અંદર ઓગળે ત્યારે એ ઓગળેલા સ્વરૂપે મૂળથી લઈ અને ઉપર સુધી જે છે છોડના વિવિધ ભાગો જે છે, વનસ્પતિના વિવિધ ભાગો જે છે ત્યાં સુધી પહોંચતું હોય છે. પાણીની અછતથી બીજનું વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે. વનસ્પતિનું જે આખું બોડી હોય, બરાબર, આપણી અંદર 70% જેટલું હોય, વનસ્પતિની અંદર 90% પાણી હોય છે, બરાબર. હવે તમે વિચાર કરો, 90% પાણી હોય તો એને પાણીની જરૂરિયાત તો રહેવાની જ છે. અને જો પાણીની અછત હોય તો બીજનું યોગ્ય અંકુરણ થતું નથી. વનસ્પતિ મોટું થઈ જાય પછી પાણી મળવાની વાત તો દૂર, પણ જ્યારે આપણે બીજ રોપીએ છીએ અને બીજનું અંકુરણ થાય, અંકુરણમાંથી નવો છોડ બને, એ પ્રક્રિયા પણ પાણી વગર થતી નથી. પોષક તત્વોના વહન માટે આપણે હમણાં કીધું કે પાણી જરૂરી છે. આ ઉપરાંત પાણી જે છે એ છોડને ગરમ હવાથી પણ રક્ષણ આપે છે, કારણ કે એ ભીનાશ જાળવી રાખે છે, ઠંડક જાળવી રાખે છે. એટલે જમીનની અંદર ભેજ જાળવવા માટે આપણે શું કરવું પડે, તો કે પાકને નિયમિત રીતે પાણી પૂરું પાડવું પડે. હા, સિંચાઈનો જે સમય છે એ અને એની માત્રા છે એ પાકના પ્રકાર ઉપર આધાર રાખે છે. જેને વધારે પાણી જોતું હોય એને વધારે આપણે પાણી આપવું પડે, જેને ઓછું જોતું હોય એને ઓછું આપવું પડે. જમીન છે એ તમારી કેટલીક પાણીવાળી જે છે એના ઉપર આધાર રાખે છે. આ ઉપરાંત ઋતુ કઈ છે, ચોમાસાની ઋતુ હોય તો પાણી આપવાની જરૂર ન પણ પડે, બરાબર. અને ઉનાળાની ઋતુની અંદર સિંચાઈનો દર આપણે કેવો રાખવો પડે છે, વધારે. એટલે સિંચાઈનો સમય છે અને માત્રા છે, પાકનો પ્રકાર, જમીનની જાત અને ઋતુ મુજબ શું થતું હોય છે, બદલાતું હોય છે. સિંચાઈના સ્ત્રોતો કેવા કેવા છે, તો કે બોર કૂવા એટલે કે દાર, સાદી ભાષામાં આપણે કહીએ તો કૂવા, તળાવ, ડેમ, નહેર, બરાબર. આ બધા સ્ત્રોત જે છે ત્યાંથી સિંચાઈ એટલે કે પાણી જે છે એ ખેતરમાં પીવડાવવા માટે, ખેતરમાં છોડને આપવા માટે આપણે ઉપયોગ કરતા હોય છે. આની અંદર દરિયો ન આવે, કારણ કે એનું પાણી જે છે ખારું હોય છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એ ભૂલ કરે, પાણીના સ્ત્રોત પૂછ્યા છે એમ સમજીને દરિયો પણ લખી નાખે, બરાબર, પણ એ આવતું નથી. આ હતા સિંચાઈના સ્ત્રોતો. આગળ વધીએ સિંચાઈની પરંપરાગત પદ્ધતિ. આ પરંપરાગત પદ્ધતિ જે છે એ સમયની છે કે જ્યારે કોઈ પણ જાતની ટેકનોલોજી જે છે, ખાસ કરીને વિદ્યુત ઉર્જા, બરાબર, એ હતી નહીં, બરાબર. અને એને પાણી પીવડાવવા માટે લોકોએ અલગ અલગ પ્રકારના એક જુગાડ કહી શકાય અથવા તો સાદા ઉચ્ચાલનનો ઉપયોગ કરીને કેટલીક પદ્ધતિઓ વિકસાવેલી હતી કે જે ખૂબ જ પરિશ્રમ માંગી લે એવી હતી અને ઓછી અસરકારક હતી, બરાબર. આ ચારેય પદ્ધતિઓ વિશે ડિટેલમાં આપણે ભણવાની કોઈ જરૂર નથી. આપણે માત્ર એનું નામ યાદ રાખી લે. તમે ચિત્ર જોશો તો પણ તમને ખબર પડી જશે. મોટ, ચેન પંપ, રહેટ અને ઢેકલી. તો આ મોટ જે છે એની અંદર એક લેબર હોય એટલે કે મજૂર હોય, એ પોતા ઘડો જે છે એ કૂવાની અંદર નાખે અને પાણી ભરે ને સીધું અંદર ધોરિયો જે હોય એની અંદર જવા દે, બરાબર. તો એ તો ક્યારે છે પાણી પીવાઈ રહે. એવી જ રીતના ચેન પંપ છે, તો એક ચેન જે છે એ નીચેના ભાગે જોડેલી હોય ને એની સાથે એક બકેટ એટલે કે ડોલ જોડેલી હોય. જ્યારે એને ફેરવવામાં આવે ત્યારે ડોલ નીચે જાય, પાણી ભરતી આવે, નીચે કંઈક પાણીનો સ્ત્રોત હોય એમાંથી ભરીને ઉપર આવે ને આમાં ઠલવાઈ જાય. એવી રીતના રહેટ છે કે રહેટમાં પણ સેમ એવી જ રીતનો ઉપયોગ થાય છે. એક પશુ સાથે એક આ જે ઉચ્ચાલન જે છે એ જોડાયેલું હોય છે. અને ચક્ર જે છે એ ફરે ત્યારે પશુ જે છે એ આવી રીતના ગોળ ફરે છે, ત્યારે આ પણ ગોળ ફરે છે અને નીચે કોઈ એવું પાણીનું સ્થાન છે
બરાબર, પાણીનો સંગ્રહ સ્થાન છે, એમાંથી પાણી ભરાય અને ફરી પાછું આવે ત્યારે ધોરિયાની અંદર ઢોળાય અને ખેતરમાં જતું હોય છે. ત્યારબાદ ઢેકલી જે છે કે જેની અંદર એક બાજુ વજન છે અને એક બાજુ ડોલ જે છે એ કૂવામાં નાખેલી છે. જ્યારે વજન અહીંયા લગાડવામાં આવે ત્યારે ડોલ પાણી ભરીને ઊંચી આવે છે. તો આ બહુ બેઝિક પદ્ધતિઓ છે, આને કોઈ યાદ રાખવાની જરૂર નથી, માત્ર ખાલી એના નામ યાદ રાખવાની જરૂર છે. અને આ પદ્ધતિઓ અત્યારે ક્યાંય વપરાતી પણ નથી, કારણ કે ખૂબ જ ઓછી અસરકારક અને મહેનત માંગી લેવી છે. આગળ વધીએ. અત્યારે તો કેવી પદ્ધતિ વપરાય છે તો કે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ વપરાય છે, બરાબર, જેની અંદર એક છે ફુવારા પદ્ધતિ અને બીજી છે ટપક સિંચાઈ પદ્ધતિ. આ બંને વિશે આપણે ડિટેલમાં જાણીએ તો ફુવારા પદ્ધતિ જે છે એ કેવી રીતે કાર્યરત થાય. તો આપણને ખબર છે કે આજના સમયની અંદર કૂવામાંથી કે નહેરમાંથી પાણી મેળવવા માટે આપણે પંપનો ઉપયોગ કરીએ છીએ. પંપ એટલે મોટર આપણે એને કહેતા હોય, બરાબર. તો એ મોટર સાથે મેઇન પાઇપ જોડેલો હોય અને એ મેઇન પાઇપમાંથી અલગ અલગ છૂટા પાઇપ જે છે એ પડતા હોય છે. અને એ છૂટા પાઇપ જે છે એ થોડા અંતરે અમુક અંશે કાટખૂણે આ રીતે, બરાબર, આ કાટખૂણે એ જે છે એ મળતા હોય છે. આપણે સમજીએ, આ પાઇપ છે, મેઇન પાઇપ છે, અને આવી રીતના કાટખૂણે એક બીજો પાઇપ હોય છે. જો તમને અહીં ચિત્રમાં બતાવેલો છે આ પાઇપ, અને એની ઉપર એક નોઝલ લગાડેલી હોય, બરાબર. અને આ નોઝલની અંદર નાના છિદ્ર હોય. જ્યારે પ્રેશરથી પાણી જે છે એ આવશે એટલે નોઝલના છિદ્ર, નોઝલ ફરે, બરાબર, અને એના છિદ્રમાંથી પાણી એ રીતે બહાર આવે કે જાણે વરસાદ પડતો હોય, બરાબર, એટલે કે ફુવારો થાય. આ પદ્ધતિને ફુવારા પદ્ધતિ કહે. ખાસ કરીને બગીચો જે છે, બગીચાવાળી હોય, ફ્રૂટના બગીચા જે છે, અથવા તો અસમતલ જમીન છે, તો આવી બધી જગ્યાએ આ ફુવારા પદ્ધતિ જે છે એ ખૂબ જ અસરકારક હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે ટપક સિંચાઈ પદ્ધતિની. તો ટપક સિંચાઈ પદ્ધતિ જે છે એ આપણે જે મેઇન પાઇપની વાત કરીએ, પાઇપ સુધીનું તો બરાબર હોય છે, પછી ત્યાંથી વળી પાછા નોખા પાઇપ જે છે, નાની પાઇપ જે છે એ છોડ સુધી લંબાવવામાં આવેલી હોય, અને જ્યાં છોડ હોય ત્યાં જ કાણું કરેલું હોય, અને એમાંથી પાણી જે છે એ ટીપે નીચે આવતું હોય છે. અને આ પાણી સીધું કોને મળે છે? મૂળને મળે છે, બરાબર. હવે પાણી સીધું મૂળને જશે એટલે ફાયદો એ થશે કે વનસ્પતિને ડાયરેક્ટ પાણી મળશે, પાણીનો બગાડ નહીં થાય, અને આજુબાજુ જે નીંદણ ઉગવાનું હતું, બરાબર, એ નીંદણ પણ ઉગશે નહીં. કારણ કે નીંદણ આપણે જોયું હતું કે એવા પ્રકારના છોડ છે, આગળ જોશું આપણે કે એવા પ્રકારના છોડ છે કે જે જરૂરી નથી, ખેતરમાં આપણા માટે જરૂરી નથી. હવે એને જો પાણી મળી જાય તો એ પોતે પોતાનો વિકાસ કરે, અને મેઇન આપણો જે મુખ્ય પાક જે છે એને ન આપે પાણી, બરાબર. તો આ રીતે ટપક સિંચાઈ પદ્ધતિ જે છે એ ખૂબ જ એમ કહેવાય કે પાણીની અછત હોય એવા વિસ્તારની અંદર વરદાનરૂપ છે, બરાબર. રેતાળ જમીનની અંદર તો ફુવારા પદ્ધતિ ચાલે, પણ આ જમીન એવી છે કે જ્યાં પાણીની અછત હોય અને પાણીની બચત પણ એની અંદર થાય છે, કારણ કે સીધું પાણી જે છે એ મૂળને મળે છે, બરાબર. તો આ હતી સિંચાઈની આધુનિક પદ્ધતિ. ત્યારબાદ આગળનો ટોપિક છે 1.7 નીંદણથી રક્ષણ. નીંદણ એટલે શું? તો કે ખેતરમાં મુખ્ય પાકની સાથે બિનજરૂરી કુદરતી રીતે ઉગી નીકળે જે છોડ, એને શું કહેવાય? નીંદણ. તમે અહીં જોઈ શકો તો આ મેઇન છોડ છે, મુખ્ય પાક છે, અને એની સાથે જ્યાં ઘાસ ઉગેલું છે એને કહેવાય નીંદણ, કે જે બિનજરૂરી છે, બરાબર. તો એ નીંદણને દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહે. તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આપણે છોડ તો વાવ્યો હતો, પણ આ તો વાવ્યા નહોતા, ક્યાંથી આવ્યા? તો 7મા ધોરણમાં તમે બીજ વિકિરણ ભણી ગયા, બરાબર, કે કેટલાક છોડ છે, કેટલીક વનસ્પતિ જે છે એવી હોય કે જેનું બીજ વિકિરણ જે છે પવન દ્વારા, પાણી દ્વારા, પ્રાણી દ્વારા થતું હોય છે. તો એવા જ પવન દ્વારા આના બીજ જે છે એ જમીનમાં ઓલરેડી રોપાયેલા હોય, અને જ્યારે આપણે પાણી એને આપીએ, બરાબર, ત્યારે પોતાનો વિકાસ કરતા હોય છે, બરાબર. તો એનો લાભ, આવશ્યકતા શું કામ છે? નિંદામણ શું કામ કરવું પડે? નીંદણ દૂર શું કામ કરવું પડે? તો નીંદણ જે છે પાક સાથે પાણી, પોષક તત્વો અને પ્રકાશ માટે શું કરે? સ્પર્ધા કરે. તમે જોયું આ ક્યારો છે, આ ક્યારાની અંદર પાણી નાખેલું છે, અને પાણી બધું આપણા મુખ્ય પાકને મળવું જોઈએ, પણ ના, એવું નથી થતું. અહીંયા રહેલા જે નીંદણ છે, જે બિનજરૂરી છોડ છે, એ પણ એ પાણીનો ઉપયોગ કરે છે, પરિણામે આપણા મુખ્ય પાકને પાણી મળતું નથી. એવું જ પોષક તત્વોમાં થાય, એવું જ પ્રકાશની અંદર થાય, બરાબર. એનાથી પાકની વૃદ્ધિ અને ઉપજ પર અસર થાય છે. તો નિંદામણ કરશું તો આપણને શું લાભ થશે? તો કે પાકની યોગ્ય વૃદ્ધિ થશે, કારણ કે આપણે એને જે પણ પોષક તત્વો આપશું, જે પણ પાણી આપશું, બરાબર, એ ક્યાં મળશે? સીધું મુખ્ય પાક જે છે એ જ લેશે, એની અંદર કોઈ ભાગ પડશે નહીં, એટલે પોષક તત્વોની પૂરેપૂરી ઉપલબ્ધિ પણ એમને થશે. નીંદણથી રક્ષણ. તો નીંદણ દૂર કરવાની પદ્ધતિ કેવી? તો કે હાથથી અને ઓજારથી.
ખેડૂત જે છે પોતે ખેતરમાંથી નીંદણ કાઢે છે, જેમાં નીંદણને જમીન નજીકથી કાપવામાં અથવા તો મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે. આ રીતે હાથેથી પણ નીંદણ ખેંચીને કાઢી શકાય અને આવી રીતે અન્ય સાધનો જે છે, ખુરપી જે છે એનો ઉપયોગ કરીને પણ તમે નીંદણ જે છે એ દૂર કરી શકો છો. પણ આ પદ્ધતિ એવી છે કે જે સમય માંગી લેવી છે, કારણ કે એક એક નીંદણ ખેંચીને કાઢવું, બરાબર, એની અંદર સમય પણ જાય અને પરિશ્રમ એટલે કે મહેનત પણ થતી હોય છે. હાલમાં રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ થાય છે કે નીંદણનો નાશ કરવા માટે ખાસ જાતના રસાયણ વપરાય છે, જેને નીંદણનાશક કહેવાય. બરાબર, નીંદણની અંદર 3 વ્યાખ્યા આવશે. નીંદણ એટલે શું? તો કે ખેતરમાં ઉગી નીકળતા બિનજરૂરી છોડને નીંદણ કહેવાય. નીંદણને દૂર કરવાની પ્રક્રિયાને નિંદામણ કહેવાય અને નીંદણ દૂર કરતા રસાયણને નીંદણનાશક કહેવાય. ત્રણેય વ્યાખ્યાની અંદર કન્ફ્યુઝન ન થાય એ માટે ખાસ ધ્યાન રાખવું. તો જે રસાયણ વપરાય છે એને સ્પ્રેયર દ્વારા, તમે જોઈ શકો છો ખેડૂત જે છે એની પાછળ એક ટેન્ક છે, બરાબર, અને એની અંદર એ ટેન્કમાં આ રસાયણ ભરેલું છે અને ફુવારા દ્વારા, એક સ્પ્રે દ્વારા, સ્પ્રેની રીતે એનો છંટકાવ કરવામાં આવે છે અને એનું ઉદાહરણ આપેલું છે 2,4-D. આ એક પ્રકારનું નીંદણનાશક રસાયણ છે. સાવધાની શું રાખવાની? તો કે ખેડૂતના સ્વાસ્થ્ય માટે આ રસાયણ જે છે એ ખૂબ જ હાનિકારક હોય છે અને ક્યારેક ક્યારેક જીવલેણ પણ હોય છે. તેથી જ્યારે એ છાંટતા હોય ત્યારે એના નાક અને મોઢું જે છે એ રૂમાલથી શું કરવામાં આવે છે? ઢાંકવામાં આવે છે, જેથી કરીને રસાયણ જે છે એ આપણા શરીરની અંદર ન જાય અને આપણને નુકસાન ન પહોંચે. ત્યારબાદ છેલ્લો ટોપિક છે 1.8 લણણી. તો પાક જે છે એ જ્યારે પરિપક્વ થાય ત્યારબાદ તેને કાપવાનું કામ લણણી કહેવાય છે. આપણે ઉપરના જેટલા બધા આપણે સ્ટેપ કર્યા, બરાબર, આ બધા સ્ટેપ જે છે ફોલો કર્યા પછી પાક જે છે એ 3 થી 4 મહિનાની અંદર પરિપક્વ થઈ જશે, એટલે કે પાકી જશે, અને ત્યારે એને કાપવાનું કામ જે છે એ લણણી તરીકે ઓળખાય છે. તો એ કીધેલું છે પાકને જમીનથી ઉપર ઉખેડી લેવાય છે અથવા તો કાપી લેવાય છે, અને એક અનાજનો પાક હોય એને પરિપક્વ થવામાં અંદાજે 3 થી 4 મહિના લાગે છે. બરાબર, 3 થી 4 મહિનાની અંદર પાક જે છે એ વ્યવસ્થિત પાકી જાય, એની અંદર દાણા, એના ડુંડામાં દાણા આવી જાય એટલે આપણે લણણી કરી છે. ભારતમાં સામાન્ય રીતે દાંતરડા દ્વારા હાથથી લણણી થતી, અત્યારે તો નથી થતી, ઘણી જગ્યાએ કરતા પણ હોય છે. બરાબર, તમે જે આ સાધન જોઈ શકો છો એને દાંતરડું કહેવાય. એના મદદથી હાથથી લણણી થતી. એનાથી ખેડૂત જે છે એ છોડ જે છે એને જમીન પાસેનું ઉપરનું જે હોય ત્યાંથી કાપી અને લણણી કરતા. બરાબર, પણ હાલમાં મશીન દ્વારા લણણી માટે હાર્વેસ્ટરનો ઉપયોગ થાય છે. તમે આ સાધન જોઈ શકો છો, હાર્વેસ્ટર છે. બરાબર, હાર્વેસ્ટર શું કરે છે? તો કે મશીન જે છે એક પ્રકારનું એવું મશીન છે કે જેને આપણે ખેતરની અંદર ચલાવીએ તો આપણો જે પાક જે છે એ કપાઈને તૈયાર થઈ જાય છે, કે લણણી જે છે એ થઈ જાય છે. લણાયેલા પાકમાંથી બીજ અને દાણા તમે જોઈ શકો છો. આ ખેડૂત જે છે એના હાથમાં પાક છે ને, પણ એની અંદરથી દાણા છૂટા નથી થયા, તો એને ભૂસામાંથી અલગ કરવાની જે પ્રક્રિયા છે એને કહેવાય થ્રેશિંગ. બરાબર, તો પરંપરાગત પદ્ધતિ શું હતી? તો કે ખેડૂત જે છે એની પાસે જે થપ્પો આવી ગયો, એક થપ્પો કરે પાકનો, બરાબર, અને એને જોરથી એક લાકડા ઉપર મારે. જો આ રીતે અહીંયા બતાવેલું છે એવી રીતે. એટલે શું થશે? તો કે દાણા જે છે એ ખરીને નોખા નીચે પડશે અને આ જે ભાગ જે છે એને દૂર કરી દેશે. તો આ રીતે અલગ કરતા હતા. બરાબર, પણ ધીમે ધીમે સમય જતા થ્રેશર નામનું મશીન આવ્યું કે જેની અંદર તમે પાક જે છે એ આખે આખો નાખી દો એટલે એની અંદર દાણા જે છે એ નોખા થઈ જાય. બરાબર, તો મશીન દ્વારા જ્યારે આપણે કરવાનું થાય ત્યારે આપણે પહેલાં હાર્વેસ્ટરથી લણણી કરીએ, ત્યારબાદ થ્રેશરની અંદર નાખીએ. તો આ વસ્તુનું સોલ્યુશન કરવા માટે પણ હાર્વેસ્ટર અને થ્રેશરનું જે સંયુક્ત સ્વરૂપ કહી શકાય, કમ્બાઇન સ્વરૂપ થાય એવું કમ્બાઇન મશીન જે છે પણ બજારની અંદર આવે છે. જે પંજાબવાળા આપણને ખબર છે કે ખેતરની અંદર લઈને આવતા હોય છે અને એને લોકો લગભગ કટર કહે. બરાબર, તો આ એ કટર જ છે કે જેની અંદર હાર્વેસ્ટિંગ થઈ જાય. હાર્વેસ્ટિંગ એટલે લણણી અને થ્રેશિંગ એટલે ભૂસામાંથી દાણાને નોખા પાડવા. એ પણ કામ, એટલે બંને કામ સાથે થઈ જાય. જો અહીંથી જે છે પાક કપાતો આવે અને આ પાઇપ તમને જે દેખાય છે એની અંદરથી દાણા જે છે એ છૂટા પડતા આવે. તો આ બંને વસ્તુનું કામ જે છે એ આ એક જ સાધન વડે થઈ જાય છે, એટલે એને કમ્બાઇન મશીન કહેવામાં આવે છે. આગળ વધીએ. ભૂસા અને દાણાને અલગ કરવા માટે ઉપણવું પણ કહે છે. પરંપરાગત પદ્ધતિ જો અહીંયા તમને આપેલી છે, તમે અલગીકરણની પદ્ધતિઓ 6થા ધોરણની અંદર ભણી ગયા કે જ્યારે કોઈ ભારે પદાર્થ અને હલકો પદાર્થ એ મિશ્રિત થઈ ગયા હોય, બરાબર, તો ત્યારે એને ઉપણવું પદ્ધતિથી અલગ આપણે કરી શકીએ છીએ. એની અંદર ખેડૂત છે એ સુપડાની અંદર અનાજ જે છે એ રાખે છે, કારણ કે એની અંદર હજી ભૂસા અને દાણા હોય. બરાબર, એ બે અલગ વસ્તુ ટૂંકમાં અલગ કરવા છે આપણે એને. બરાબર, તો હવે એને જ્યારે ઉપરથી દૂરથી આવી રીતના રાખશે
અને નીચે પાડશે થોડા થોડા, એટલે પવન આવશે એટલે ફોતરા જે છે બરાબર, ભૂસું જે છે એ દૂર જઈને પડશે, કારણ કે એ હલકું છે પવનનું, અને દાણા ભારે છે એટલે એ નીચે પડશે. તો એ પરંપરાગત પદ્ધતિ છે. જ્યારે અત્યારે મશીન દ્વારા, આ મશીન જે છે એની અંદર તમે દાણા નાખો એટલે પંખાનો ઉપયોગ થઈને ફોતરા જે છે એ બધા દૂર થઈ જાય અને દાણા જે છે એ ડાયરેક્ટ તમને મળી જાય. તો આ રીતે મશીન દ્વારા પણ લણણી કરવામાં આવે છે. આ ઉપરાંત વાત કરીએ લણણીના હાર્વેસ્ટ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, તો જ્યારે ખેડૂત જે છે એ પોતાના ખેતરની અંદર પાક જે છે એ લહેરાતો જોવે ત્યારે એના મનની અંદર ખૂબ જ આનંદની લાગણી થાય છે બરાબર, અને એ સમય એના માટે ઉત્સવથી કાંઈ ઓછો નથી હોતો. અને એટલા માટે જ લણણી સમયે આપણા દેશની અંદર અલગ અલગ પ્રકારના તહેવારો જે છે એ ઉજવવામાં આવતા હોય છે. પછી એ બૈસાખી છે, લોહરી છે, ઓણમ, પોંગલ, મકર સંક્રાંતિ, ગુડી પડવા, બસંત પંચમી, તો આ બધા તહેવારો જે છે એ લણણીના ઉત્સવો એટલે કે હાર્વેસ્ટ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે પાક જે છે એ આપણે લણણી કરી લીધી, આપણી પાસે દાણા આવી ગયા, હવે આપણે એનો સંગ્રહ કરવો પડશે બરાબર. તો સંગ્રહ છેલ્લું સ્ટેપ છે. શું મહત્વ છે? તો કે લણેલા પાકને લાંબા સમય સુધી જો સાચવવો હોય તો એનો યોગ્ય રીતે સંગ્રહ કરવો આવશ્યક છે બરાબર. જો આપણે એનો અયોગ્ય રીતે સંગ્રહ કરીએ તો શું પરિણામ આવે? તો કે દાણા બગડી શકે છે, સૂક્ષ્મજીવો અને જીવજંતુઓ દાણાને નષ્ટ કરી દે છે. આ ચિત્ર તમે જો, ઘઉંમાં ધનેડા થઈ ગયા છે, એને ખોરી ખાધા બરાબર, એટલે બીજ રૂપે પણ એ અયોગ્ય બની જાય, અને હવે તમે વાવો તો પણ એ ઉગી શકે નહીં બરાબર. એટલે આ રીતે આટલું નુકસાન આપણને થઈ શકે છે. તો આપણે સંગ્રહ પહેલાં શું કરવું પડે? તો કે ભેજ છે, જીવજંતુઓ છે, ઉંદર છે અને સૂક્ષ્મજીવોથી એનું રક્ષણ આપવું પડે. લણેલા દાણાઓમાં વધારાનો ભેજ ન હોતો હોય. જ્યારે આપણે લણણી કરી હોય ત્યારે જે દાણા છે એ દાણામાં હજી ભેજ હોય, તો એનો ડાયરેક્ટ સંગ્રહ ન કરતાં પહેલાં એને તડકામાં સૂકવવા જોઈએ, અને યોગ્ય રીતે સુકાઈ જાય ત્યારબાદ એને ભરવા જોઈએ. તો આ તૈયારી જે છે સંગ્રહ પહેલાં, અને સંગ્રહ પહેલાં બીજા દાણાને સૂર્યપ્રકાશમાં સુકવવા જોઈએ. મેં હમણાં તમને વાત કરી, ભેજનું પ્રમાણ ઘટે, અને એનાથી શું થાય? તો કે ફૂગ છે, જીવજંતુ જે છે એનાથી શું મળશે? રક્ષણ મળશે. તો આ રીતે સંગ્રહ કરવામાં આવે છે. ખેડૂત જે છે મોટા પાયે સંગ્રહ કરવા માટે મોટા ધાતુના પીપળાઓમાં કરવામાં આવે છે. કોઠાર અને વખારનો ઉપયોગ કરવામાં આવે છે. કોઠાર એટલે સાયલો બરાબર. તમે ઘણી વખત હાઈવે ઉપર જતા હોય તો આ રીતની રચના તમને જોવા મળે કે જે હવા ચુસ્ત હોય એની અંદર દાણા જે છે, અનાજ જે છે એ ભરેલું હોય છે. એને સૂક્ષ્મજીવો, ઉંદર છે કે જીવજંતુ છે નુકસાન પહોંચાડી શકતા નથી. અને આ રીતે વખારનો ઉપયોગ, વખાર એટલે કે ગોડાઉન ટાઈપ, કે એની અંદર પણ આ રીતે કંતાનના કોથળાઓની અંદર અનાજ ભરીને રાખવામાં આવે છે. આ પદ્ધતિથી અનાજને ઉંદરો અને જીવજંતુઓથી સુરક્ષિત રાખી શકાય છે, એને નુકસાન થતું નથી. અને જો આપણે ઘરે સંગ્રહ કરવો હોય, ઘરેલું સ્તર પર સંગ્રહ કરવો હોય તો આપણે લીમડાના સૂકા પાંદડાનો ઉપયોગ કરતા હોય છે બરાબર. પહેલાંના સમયમાં એવું થતું કે ઘઉં છે, ઘઉંની કોઠીની અંદર ઘઉં ભરે અને ઉપર લીમડાના સૂકા પાંદડા જે છે એ રાખે છે, જેથી કરીને જીવજંતુ, લીમડો છે એ સ્વભાવે કડવો હોય છે એટલે જીવજંતુઓ જે છે એ આવતા નથી બરાબર. આ ઉપરાંત ઘરમાં સંગ્રહ માટે કીટકો અને સૂક્ષ્મજીવોને દૂર કરવા માટે આપણે આવા અલગ અલગ પ્રકારના રાસાયણિક ઉપચાર પણ કરીએ છીએ. જો આ પારાની થેલી કહે બરાબર, પારાની ગોળી છે એ પણ નાખીએ. પછી આ એક પ્રકારનું બીજી રસાયણ છે કે જેને પડીકા સહિત રાખવામાં આવે. તો આવા ઘણા બધા રાસાયણિક ઉપચાર જે છે એ જેમ અનુકૂળ આવતા, ઘણા જે છે એ એરંડિયું ભેળવતા હોય, ઘઉંની અંદર એરંડિયું ભેળવે ને પછી એને સાચવે બરાબર. તો આવા અલગ અલગ પ્રકારના નુસ્ખા જે છે એ લોકો કરતા હોય છે. હવે વાત કરીએ પ્રાણીઓ દ્વારા ખોરાકની, તો વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ ખાદ્ય પદાર્થો આપે છે. મનુષ્ય, આપણે કીધું કે મનુષ્યને ખોરાક જે છે, આપણને ખોરાક જે છે એ વનસ્પતિ પાસેથી અને પ્રાણીઓ પાસેથી મળી રહે બરાબર. દરિયાઈ વિસ્તારમાં રહેતા જે લોકો છે એનો માછલી મુખ્ય ખોરાક છે. અને આપણે જોયું કે વનસ્પતિમાંથી મળતા ખાદ્ય પદાર્થનો ઉપયોગ થાય છે. તો હવે પશુપાલન વિશે આપણે જોઈ કે પશુપાલન જે છે એ પણ એક ખોરાક અને આવક માટે મહત્વપૂર્ણ છે. તો શું છે પશુપાલન? તો કે ઘરમાં કે ખેતરમાં પહેલાં તો પાલતુ પ્રાણીઓને પાળવું, તેમને યોગ્ય ખોરાક અને રક્ષણ આપવું અને એની દેખભાળ, એનું આરોગ્ય જાળવવું. તમે ખેતરની અંદર કે કોઈ એવી જગ્યા જે છે એની અંદર પાલતુ પ્રાણીઓ રાખો છો કે એનો ઉદ્દેશ્ય, મેઇન ઉદ્દેશ આવક કરવા માટેનો છે બરાબર. ત્યારે તમે એની દેખભાળ કરો, એને ખોરાક આપો, એનું રક્ષણ કરો, તાપમાનથી, વરસાદથી, ઠંડીથી, ગરમીથી, આ બધાથી રક્ષણ કરો. તો એ શું છે? પશુપાલન છે. તો આ રીતે પશુપાલન જે છે એ કરી અને આપણા દેશની અંદર આપણે પશુ પાસેથી મળતા ખોરાકની ખબર છે કે દૂધ જે છે આપણને દુધાળા પશુઓ દ્વારા મળે. આ ઉપરાંત મધ છે, માછલીમાંથી કોડ લીવર ઓઇલ મળે છે બરાબર. તો આ રીતે ઘણી બધી વસ્તુ આપણને પશુઓમાંથી મળતી હોય છે, અને આ રીતે આપણે પશુપાલનથી પણ ખોરાક જે છે અને આવક મેળવી શકીએ છીએ.
તો અહીંયા આપણું આ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. હવે મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આપણું બીજું પ્રકરણ જે છે એટલે કે સૂક્ષ્મજીવો, આપણા મિત્ર અને શત્રુ, એ ચેપ્ટર જે છે એ ભણાવવાના છીએ. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમને એવું લાગતું હોય કે મારા મિત્રને પણ ઉપયોગી થઈ શકે છે તો એમને શેર જરૂર કરો. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ.